ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોએ ભરડો લીધો। દૂષિત પાણીથી 130 લોકો ટાઇફોઇડની ચપેટમાં આવ્યા। સેક્ટર 24, 25, 26 અને આદિવાડીમાં ટાઇફોઇડના કેસો વધુ નોંધાયા છે। પીવાના પાણીમાં લીકેજ હોવાના કારણે ટાઇફોઇડના કેસ વધ્યા હોવાની જાણકારી। કેસ વધતા ગાંધીનગર આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલ ખાતે દર્દીઓ સાથે મુલાકાત કરી। ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં પણ ઇન્દોરવાડી થઈ છે। ગાંધીનગરમાં પણ ઇન્દોર શહેરની જેમ દૂષિત પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે। દૂષિત પાણી પીવાથી શહેરમાં ટાઇફોઇડના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેના કારણે 130 લોકો ટાઇફોઇડના ભોગ બન્યા છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 130 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। રોગચાળાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે અને આરોગ્ય વિભાગે 40 જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી અને પીવાની પાઇપનું સમારકામ હાથ ધર્યું છે। ટાઇફોઇડની અંદર સંપડાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા। ખાસ કરીને 22 ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3-1 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમણે રિવ્યૂ લીધેલો હતો। સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇશ્યુઝ હતા જેના કારણે ટાઇફોઇડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ડિસેમ્બરમાં 600 કેસીસના બ્લડ સેમ્પલ આવ્યા હતા, એમાંથી 130 પોઝિટિવ હતા। છેલ્લા 3 ડેઝમાં અમારા કેસ વધ્યા છે અને 130 પોઝિટિવ આવ્યા છે। એમાંથી પીડિયાટ્રિક પેશન્ટ્સ વધારે છે। 109 એડમિશન્સ છે અત્યારે F2 E2 વોર્ડમાં અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કરેલું છે। એડલ્ટમાં મેડિસિન ઓપીડીમાં 50 પેશન્ટ્સ ડેલી એપ્રોક્સ આવે છે, એમાંથી 25 એડમિશન થાય છે અને બધા પેશન્ટ સ્ટેબલ છે, ટ્રીટમેન્ટ સારી થઈ રહી છે। મે બી પાણીના કારણે હોઈ શકે, કારણ કે બીજું તો બહારનું એને કંઈ ખાધું નથી એવું, અને અઠવાડિયેથી એને તાવ ચડ ઉતર કરતો હતો। 2-3 દવાખાને બતાવ્યું હતું, પછી અહીંયા રિપોર્ટ હું કરાવ્યો તો ટાઇફોઇડ આવ્યું। અમે સેક્ટર 24માં રહીએ છીએ। પાણી ખરાબ આવવાને કારણે ટાઇફોઇડ થઈ ગયો એટલે એડમિટ કરવી પડી। કેટલા દિવસથી પાણી ખરાબ આવતું હતું? ઘણા દિવસોથી આવતું હશે, કેમ કે 10 દિવસ જેવો થયો ફીવર હતો, પછી અમે અહીંયા રિપોર્ટ ને બધું કરાવ્યું તો ટાઇફોઇડ આવ્યો। વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર બેફામ દોડતા એક ટેમ્પો ચાલકે ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો। પરાગબાગ સોસાયટીની નજીક એક ટેમ્પો ચાલકે 2 કારને અડફેટે લીધી હતી। એક કાર ચાલક રોડ પરથી ટર્ન મારી રહ્યો હતો ત્યારે ઉભેલી અન્ય કારને પાછળથી ટેમ્પોએ ટક્કર મારતા બંને કાર પણ ટકરાઈ હતી। ટ્રિપલ અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જોકે સદનસીબે ઘટનામાં વાહનોમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો। આ ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું અને ટેમ્પો ચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો। સમાચાર વલસાડથી બેફામ કન્ટેનરનો વિડીયો વાયરલ થયો છે। કન્ટેનરે બાઇક ચાલકને અડફેટે લીધો, રસ્તા પર બેફામ રીતે વાહન ચલાવ્યું। વલસાડ જિલ્લામાં હાઈવે પર બેફામ રીતે દોડતા એક કન્ટેનરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સતત વાહનોની અવરજવર વચ્ચે કન્ટેનર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી કન્ટેનર ચલાવી પોતાની સાથે હાઈવે પરથી આવતા જતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો હતો। આ કન્ટેનર ચાલકે પૂર ઝડપે વાહન ચલાવ્યું હતું અને આ દરમિયાન સામેથી આવતા જતા વાહનો માટે જોખમ ઊભું થયું। એટલું જ નહીં, બેફામ રીતે કન્ટેનર ચલાવતા આ ચાલકે પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો। આથી તે બાઇક સાથે રોડ પર પટકાવ હતો। જોકે સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો। આ કન્ટેનર ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવતા અન્ય એક બાઇક ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। વાયરલ થઈ રહેલા આ વિડીયો વલસાડ ધરમપુર રોડનો હોવાની ચર્ચા છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું।
સમાચારોમાં આગળ વધીએ જામનગરથી સમાચાર, જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પાર્ક કોલોની નજીક કારે અકસ્માત સર્જ્યો. પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકને અડફેટે લીધા. મહિલાને અકસ્માતમાં ઈજાઓ પહોંચી. સમગ્ર મામલે સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઘણા સમયથી નાગરિકો પૂરપાટ ઝડપના કારણે નિર્દોષ નાગરિકોને ભોગ બનવું પડતું હોય છે અને આ વખતે પણ જામનગરમાં એ જ પ્રકારની ઘટના બની. પૂરપાટ ઝડપે આવતી આ કાર, આ રફતાર જેના કારણે એક વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી છે. સિટી બી ડિવિઝન પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પાર્ક કોલોની નજીક આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક મહિલા અડફેટે આવતા જ ઈજાગ્રસ્ત થયા હતા. યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુનો આતંક. યાત્રિકોની ભીડ વચ્ચે પશુ ભડકતા નાસભાગ મચી. ઘટનામાં 2 થી 3 લોકોને ઈજા પહોંચી. પૂનમના દિવસે યાત્રિકોની ભીડ જામી હતી. યાત્રિકોની ભીડ વચ્ચે પશુએ કેટલાક વાહનોને નિશાન બનાવ્યા. યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુઓના કારણે લોકો ઘાયલ થઈ રહ્યા છે. બહુચરાજીમાં રખડતા ઢોરના કારણે લોકો પરેશાન છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે પ્રશાસન હવે તો કાર્યવાહી કરે, હવે તો જાગે. આખરે હજુ કેટલા સમયની રાહ જોવી પડશે? રખડતા પશુઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે આગળ વધીએ વડોદરાથી સમાચાર, જ્યાં ફરી ચેઇન સ્નેચર સક્રિય થયા છે. પાર્સલ આપવાના બહાને ચેઇન સ્નેચરે વૃદ્ધની ચેઇન ખેંચી લીધી. ડિલિવરી બોયના કપડાં પહેરી એક્ટિવા પર આવેલા ઈસમે ચેઇન ખેંચીને અકોટા વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીની ઘટના, જ્યાં તમારું પાર્સલ છે, સહી કરી દો કહીને વૃદ્ધની ચેઇન ખેંચી લીધી. વૃદ્ધની ચેઇન લૂંટીને આરોપી ફરાર થયો. પાર્સલ ખોલતા અંદરથી બુંદી નીકળી. ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં ચેઇન સ્નેચર્સ કઈ રીતે બેફામ બન્યા છે તેના આ દ્રશ્યો છે. ડિલિવરી બોયના સ્વાંગમાં આવીને એક વ્યક્તિ એવું કહે છે કે તમારું આ પાર્સલ છે, તમે તેને કલેક્ટ કરી લો, સહી કરી દો, ત્યારબાદ તમને પાર્સલ આપી દઈશ. અને એવામાં જ વૃદ્ધના ગળામાં જે ચેન હતી તે ખેંચીને તે ફરાર થઈ જાય છે. તમે પણ જો આ જ રીતે ઓનલાઈન ખરીદી કરતા હો, પાર્સલ મંગાવતા હોય તો ધ્યાન રાખજો. રાજકોટ સિવિલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી. હોસ્પિટલમાં બ્લડ આપવા આવેલા શખ્સ અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ હતી. સમયસર લોહી ન મળતા એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો. મૂળ નેપાળી અને રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા વિનય થાપાને બ્લડની જરૂર પડી હતી. તેમની મદદ માટે જયદીપ ચાવડા નામનો યુવક બ્લડ આપવા માટે સિવિલ પહોંચ્યો હતો, જ્યાં કોઈ અગમ્ય કારણોથી જયદીપ ચાવડા અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ. વિવાદ એટલી હદ સુધી વકર્યો કે જયદીપ ચાવડાએ ડોક્ટર પર હુમલો કર્યો. ડોક્ટર સાથેના ઝઘડાના કારણે જયદીપ ચાવડા બ્લડ આપી શક્યો ન હતો. આ તરફ મારમારી બાદમાં ડોક્ટરો પણ હડતાળ પર ઉતરી ગયા, જેના કારણે દર્દી વિનય થાપાને સમયસર યોગ્ય સારવાર ન મળી અને તેમનું મોત નીપજ્યું. દર્દીના મોત બાદ નેપાળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અમે એને 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા, જ્યાં એની ટ્રીટમેન્ટ ચાલુ હતી. ટ્રીટમેન્ટ દરમિયાન એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું માથાના ભાગમાં. ઓપરેશન સક્સેસફુલ પણ થઈ ગયું હતું અને 27 તારીખના દિવસે જે બનાવ બન્યો હતો જયદીપભાઈ અને ડૉક્ટર પાર્થ વચ્ચે, એ લોકોની મગજમારીમાં ડૉક્ટર બધા હડતાલ ઉપર આવી ગયા હતા અને પેશન્ટને પૂરતું સારવાર ન મળતા એનું ડેથ થયેલું છે. કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી. કેવલ ઓપીડી સેવા એ બધી બંધ હતી. સુરતમાં આધાર કાર્ડની કામગીરી ઠપ. ઓપરેટરોને એજન્સી દ્વારા પગાર ન ચૂકવાતા વિવાદ સર્જાયો. કતારગામ સ્થિત ઝોન ઓફિસમાં આધાર કાર્ડના કામ બંધ. કોન્ટ્રાક્ટ કર્મીઓને પગાર ન ચૂકવતા વિવાદ થયો. અગાઉ 6 કર્મીઓ કરતા હતા આધાર કાર્ડને લગતી કામગીરી. ઓપરેટરો ન હોવાથી આધાર નોંધણી સુધારણા કામગીરી અટકી ગઈ છે. ભરૂચના પાનોલી વિસ્તારમાં ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરાઈ છે. પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રક કન્ટેનર ઝડપી પાડ્યા, જેમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલા હાલતમાં મળી આવ્યા. પોલીસે હાલ 4 વાહનો સહિત કુલ અંદાજે ₹40.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઈરાદે પરિવહન કરવામાં આવી રહ્યા હતા. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી અને 4 કન્ટેનર અને ટ્રક બતાવી કે આ નંબરની ટ્રક છે અને આમાં આટલા પશુ ભરેલા છે. પોલીસ કંટ્રોલથી પીસીઆર આવી અને તાત્કાલિક તમામ ગાડીઓને ચેક કરી એમાંથી અલગ 4 ટ્રક કન્ટેનરોની અંદર જે ડ્રાઈવર ક્લિન્ડરો હતા એમાંથી 3 થી 4 જણા ભાગી ગયા છે પોલીસોને અમને જોઈને, અને 3 વ્યક્તિ ડ્રાઈવર અને મજૂર એ સ્થળ પર મળી આવેલા. રાજકોટમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. જેતપુરમાં પ્રતિબંધિત દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. મકર સંક્રાંતિ પૂર્વે જેતપુર સિટી પોલીસની કાર્યવાહી. બાતમીના આધારે ખોડપરા વિસ્તારમાં રહેણાંક મકાન પર દરોડા. કુલ 84 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ ફિરકીઓનો જથ્થો જપ્ત કરાયો. રૂપિયા 16,800ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.